બરાબર. અને અત્યારે આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટના નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવે છે. ગવર્મેન્ટ ઓગસ્ટથી BIS લાગુ કરવાનું છે. તો મેક ઇન ઇન્ડિયાનું પ્રમોશન સારી રીતે થાય છે અને ગવર્મેન્ટ બી કરે છે. તો આ જે સ્કીમ છે મેક ઇન ઇન્ડિયા, એના માટે પેરામાઉન્ટે કયા સ્ટેપ લીધા છે ને એવું કઈ પ્રોડક્ટ લાવી છે પેરામાઉન્ટ? જો પહેલાં તો મેક ઇન ઇન્ડિયા થાય છે એ ગવર્મેન્ટ સારો ઇનિશિયેટ લે છે BISનો, એમાં કંઈ ખોટું નથી. બિકોઝ સ્વાભાવિક વાત છે કે ઇન્ડિયામાં જે મશીનો આવે એની ક્વોલિટી એક સ્ટાન્ડર્ડની હોવી જ જોઈએ. અને એ ભલે પછી ઇન્ડિયન મેન્યુફેક્ચરર હોય કે કોઈ આઉટ ઓફ ઇન્ડિયાનો મેન્યુફેક્ચરર હોય, પણ એ સ્ટાન્ડર્ડની હોવી જોઈએ. તો આ સ્ટાન્ડર્ડ આવે છે, એમાં કોઈ ખોટું નથી. બીજી બધી કન્ટ્રીઝમાં બી આવા સ્ટાન્ડર્ડ ઓલરેડી છે. હવે રહી વાત કે આના માટે શું કરીએ, તો એના બી શું સોલ્યુશન છે. આમાં ઘણા મશીન એવા લઈને આવ્યા છે કે જે મેક ઇન ઇન્ડિયાના છે અને એ મશીન અમે ત્યાં એક્ઝિબિટ કરવાના છે. તો આ BIS આવ્યા પછી કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું એનું બી આખી પારાશીસી અમે બતાવવાની કોશિશ કરીશું, જેટલું અમારી પાસે નોલેજ છે તેના એકોર્ડિંગ. કે તમે અલ્ટરનેટિવ મશીનરી શું છે, સેમ જ મશીનરી નાખવી હોય તો શું ઓપ્શન છે. તો એ બધા ઓપ્શન થોડું ઓબ્વિયસલી એક્ઝિબિશનની એક ક્યુરિયોસિટી હોવી જોઈએ, એટલે બધા અહીંયા ડિસ્કસ નથી કરતો, પણ તમે એક્ઝિબિશનમાં આવો એટલે તમને બધું જોવા મળશે.